दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 108मो श्लोक आत्मार्थत्वेन हि प्रेयान् विषयो न सतः प्रियः स्वत एव हि सर्वेषाम् आत्मा प्रियतमो यतः तत आत्मा सदानन्दः नास्य दुःखं कदाचन સર્વેશામ આત્મા પ્રિયતમો યતઃ. આનંદનો સોર્સ શું છે એ પ્રશ્ન થયો હતો ને. તમે બોલ કરો છો કે આત્મા આનંદ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, તો હવે સિદ્ધ કરો, સાબિતીઓ આપો. એટલે પછી આચાર્ય બધી સાબિતી આપે છે. 4 છે સાબિતી, એટલે પ્રૂફ. શ્રુતિ, શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર તો કહે છે પણ હવે આપણી બુદ્ધિમાં બેસતું નથી. યુક્તિ, ચાલો બીજું યુક્તિ પ્રમાણ. એટલે શ્રુતિ, યુક્તિ, પ્રત્યક્ષ, તમારો અનુભવ, આત્મા આનંદ સ્વરૂપ છે આપણો અનુભવ પાછો, અને આચાર્યોનું વચન ચોથું. આ 4 સાબિતી છે. મેં તમને વાત કરી ત્યાં આનંદના 3 સોર્સ છે જગતમાં. એક છે આપણો સાધ્ય, આપણને બહુ પ્રિય છે એટલે આનંદ આપતું હોય. આપણે એ જોયો તો નિયમ, જે વસ્તુ પ્રિય હોય એ આનંદ આપતી હોય. એટલે તમારું ધ્યેય તમને પ્રિય છે, તમે એને વળગેલા છો, એના માટે પ્રયત્ન કરો છો, અને માટે સાધ્ય પ્રિય હોય, સાધન એનું એ સાધ્યની પ્રાપ્તિ માટે જે સાધન હોય એ તમને પ્રિય હોય. અને ત્રીજું તમે, આ 3 વસ્તુ પ્રિય છે તો આ 3 આનંદ આપે છે. પછી એમાં આપણે જોયું હતું સૌથી વધુ આનંદ કોણ આપે છે એવો પ્રશ્ન થયો હતો. ત્યાર પછી આપણે જોયું કે સાધ્ય અને સાધનમાં સાધન માટે ઓછો પ્રેમ છે, એટલે સાધન ઓછો આનંદ આપે. કેમ? કારણ કે સાધન જો સાધ્યની પ્રાપ્તિ કરાવે, આમ આંગળી આવે છે, સાધન સાધ્યની પ્રાપ્તિ કરાવે તો મને સાધનમાં રસ છે, એ આપણે જોયું હતું ને. એટલે જેમાં શરતી પ્રેમ હોય એ ઓછો હોય, આટલું નક્કી છે. કારણ કે આપણે શરતને પ્રેમ કરીએ છીએ. સાધન મને સાધ્યની પ્રાપ્તિ કરાવે તો, એમ એ શરત છે. એ શરત પૂરી થાય, સાધન એ શરત પૂરી કરે તો મને એના માટે પ્રિયત્વ છે. પરંતુ વાસ્તવમાં સાધન ક્યારેક સાધ્યની પ્રાપ્તિ મદદરૂપ નથી થતું. વાહન હોય પણ આપણે વાહન પર જવાને બદલે વાહનને આપણે ઢસડીને લઈ જવું પડતું હોય, તો આપણને કેટલો રસ હોય વાહનમાં, કાઢી નાખવાની જ ઈચ્છા થાય. ઘરમાં રસ છે, એટલે આ તો સાધનની વાત કરી. સાધ્ય, ઘર બનાવવું છે આપણે, ઘરનું ઘર એ આપણું સાધ્ય છે. મોટાભાગના લોકોનું આ સાધ્ય હોય છે કે સ્વામીજી આ લાઈફમાં એકવાર તો મારે જ મારું ઘર તો બનાવવું જ છે, સરસ મકાન બનાવવું છે, સાધ્ય. એટલે હવે સાધનમાં રસ તો આપણને જ્યાં સુધી સાધન સાધ્યની પ્રાપ્તિ કરાવે ત્યાં સુધી જ હતો. હવે સાધ્યમાં રસ કેવો છે, સાધ્યમાં પ્રિયત્વ કેવું છે? સાધ્ય એ વાસ્તવની અંદર મને કમ્ફર્ટેબલ બનાવે તો. આ જ ઘર જો મને રોજ માથાના દુખાવારૂપ થઈ જતું હોય, રોજ મારી પાસે કંઈક ને કંઈક માગણી કરતું હોય ઘર, આજે અહીંયા કોઈ પાણી ટપકે છે ને, આ ફલાણું થાય છે ને, ઢીકણું થાય છે ને, પેલું છે ને ફલાણું છે, રોડ પર હવે ઘર છે, માટે મને
અનુકૂળ નથી આવતું. એટલે સાધ્ય ઘર હતું, બનાવ્યું ખરું, પણ હવે ભૂલમાં રોડ પર બનાવી દીધું. બહુ કોણ જાણે શું હશે મનમાં તે. ના, અંદર ક્યાંય નહીં, આપણે રોડ પર, મકાન રોડ પર હોવું જોઈએ, રોડ પર રાખો. થોડા દિવસમાં એવા કંટાળ્યા. કેમ? તમને તો પ્રિય હતું સાધ્ય ઘર, ઘર તમને બહુ પ્રિય હતું. ના, સાધ્ય અને ઘર મારી વચ્ચે સાધ્ય ઓછું પ્રિય છે, કારણ કે જો મને કમ્ફર્ટેબલ બનાવે તો, એટલે એમાંય શરત તો છે જ. આ ઘર જો મને બધી રીતે અનુકૂળ થાય તો મને પ્રિય છે. તો એનો અર્થ એવો થયો કે સાધ્ય અને ઘર, એ બેની અંદર સાધ્ય કે સાધ્ય અને તમે, એની વચ્ચે ઘર અને તમે, એમાં તમને વધારે પ્રિય કોણ? તમે પોતે. કારણ કે તમારા માટે ઘર છે, ઘર તમારા માટે નથી. ઘર તમારા માટે છે, તમે ઘર માટે નથી. સમજી ગયા? અને માટે વાસ્તવની અંદર તમે જ તમારી જાતને પ્રિય છે. હા, પણ હું મારી જાતને કેમ પ્રિય છું? શરત નથી કોઈ, હું મારી જાતને પ્રિય છું, બસ. એટલે આ બિલકુલ બિનશરતી પ્રેમ છે આપણે આપણી જાત માટે. જ્યારે સાધ્ય માટે કે સાધન માટે કેવો પ્રેમ છે? શરતી પ્રેમ છે, માટે ઉતરતો. જ્યાં શરત હોય તે ઉતરતો, જ્યાં શરત વગર પ્રેમ હોય એ ચડિયાતો. બસ, પતી ગયું. તો પછી વાસ્તવમાં સૌથી વધારે આનંદ કોણ આપતું હોય? સૌથી વધારે પ્રિય વસ્તુ સૌથી વધારે આનંદ આપે. અને માટે આત્મા આનંદ સ્વરૂપ છે. સમજી ગયા? આત્મા જ આનંદનો સોર્સ છે. ચાલો, એટલે સર્વેશામ આત્મા પ્રિયતમો યતઃ, પ્રત્યેક માટે આત્મા જ સૌથી વધુ પ્રેમનું પાત્ર છે. અને મારા માટે થઈને જ હું પત્નીને પ્રેમ કરું છું, મારા માટે થઈને જ પુત્રને પ્રેમ કરું, ને મારા માટે થઈને જ પત્ની માટે પત્નીને માટે પત્નીને તમને પ્રિય નથી, મારા માટે પ્રિય છે. અને એટલા માટે જ લોકો છોડી દે છે, છૂટાછેડા લે છે. ના સમજી, હવે મને અનુકૂળ નથી આવતા, આ તો બહુ કકળાટ કરે છે, ફલાણું ઢીકણું જે હોય તે. દીકરોએ દીકરાને છોડી દો, એ તો બધું જ્યાં સુધી સારું જ ત્યાં સુધી. છેવટે બધા મને મારી અનુકૂળતા માટે જ મને પ્રિય છે. એટલે વાસ્તવમાં બધા ફોર માય સેક. એટલે એ રીતે જુઓ તો આત્મા પ્રિયતમો યતઃ, આત્મા સૌથી વધુ પ્રિય છે. અને હું મારી જાતને પ્રિય છું કારણ કે હું મારી જાતને પ્રિય છું, માં કોઈ શરત નથી. અને સ્વતઃ એવ એટલે કોઈ શરત વગર, સ્વતઃ એવ આત્મા પ્રિયતમઃ, એટલે આત્મા જે માટે પ્રેમ છે એ કોઈ પ્રકારની શરત વગરનો છે. અને આ એક વસ્તુ આત્મા માટે, કે આત્મા માટેનો પ્રેમ કોઈમાં કોઈ શરત નથી, એક. અને પ્રત્યેક વ્યક્તિ આ જગતની અંદર આત્માને જ પ્રેમ કરે છે. આ બીજી વસ્તુ, યુનિવર્સલ એન્ડ અનકન્ડિશનલ. આત્મા જ બધાને સૌથી વધુ પ્રિય છે. અને આત્મા જ બધાને આત્મા માટે જ બધાને બિનશરતી પ્રેમ છે. બે વસ્તુ થઈ ને. આત્મા માટેનો પ્રેમ બિનશરતી છે, અને પ્રત્યેક વ્યક્તિ આત્માને જ પ્રેમ કરે છે. જગતમાં જન્મનાર પ્રત્યેક જીવ, આપણે અત્યારે મનુષ્યની વાત કરો, જગતમાં જન્મનાર પ્રત્યેક મનુષ્ય યુનિવર્સલી, સાર્વત્રિક, સર્વત્ર આત્મા જ સૌ. એવું નથી કોઈક એવો જન્મે જેને આત્મા પ્રિય નથી, જેને કંઈ બીજું કશું બહારની વસ્તુ પ્રિય છે. ના, બહારની વસ્તુમાં પ્રેમ તો શરતી પ્રેમ છે. છેવટે બધું સાધન માટેનો પ્રેમ સાધ્ય માટે સાધ્ય પ્રેમ છે, કારણ કે હું મારી જાતને પ્રેમ કરું છું. અને હું મારી જાતને પ્રેમ કરું છું કારણ કે હું મારી જાતને પ્રેમ કરું છું, બસ. એટલે યુનિવર્સલ અને અનકન્ડિશનલ બંને ગણવાનું. અને માટે વાસ્તવની અંદર મારાથી અન્ય જ્યાં પ્રેમ છે ત્યાં એવું નથી, ત્યાં બધું શરતને આધારે રહેલું છે. એટલે ઘર માટે જે પ્રેમ છે એમાં એક વ્યક્તિ ઘરને પ્રેમ કરે, બીજો નથી કરતો કારણ કે અનુકૂળતા નથી આવતી એને. એટલે જગતમાં કોઈ એવો વિષય નથી, અનાત્માના સંદર્ભમાં કહું છું, અનાત્મા માટેનો પ્રેમ એવો છે કે જેમાં આવો સાર્વત્રિક પ્રેમ નથી. આત્મા માટે યુનિવર્સલી સાર્વત્રિક પ્રેમ છે બધાને, જ્યારે આ વસ્તુ માટે બધાને પ્રેમ હોય એવું જરૂરી નથી. આ એટલે મોબાઈલ, આમને બદલે આમ, બરાબર. હા, તમને મોબાઈલ બહુ પ્રિય હોય, મને પ્રિય હોય, પણ કોઈ બીજા એક સ્વામી હોય એ મોબાઈલ જ ના રાખે. આપણા પૂજ્ય સ્વામીજી કોઈ દાડો નહોતા રાખતા. એમને કે આ તો ન્યુસન્સ છે, આ રમકડું, તો એવું કહેતા, ન્યુસન્સ છે. અને આ જ મોબાઈલ મને અત્યારે પ્રિય છે. સમજો, અત્યારે એટલે આ ક્લાસ પૂરો શરૂ થયો પહેલાં
ક્લાસ પૂરો થાય ને પછી જો એ મારું ધ્યાન દોરે, રિંગ વાગે તો એવી દાદ ચડે. આવું છે. એટલે જગતમાં અનાત્મા કોઈ વિષય બધાને પ્રિય હોય આવું નથી, પણ આત્મા બધાને પ્રિય છે. મોટો ભેદ. આત્મા યુનિવર્સલી બધા આત્માને ચાહે છે, અને અનાત્મામાં એવો કોઈ ઢંગ ધડો નથી. એક વસ્તુને તમે જે એક વ્યક્તિ એક વસ્તુને પ્રેમ કરે, બીજી વ્યક્તિ એને ધિક્કારે, યુનિવર્સલ નથી. અથવા એક વ્યક્તિ એક વસ્તુને જે કાળે પ્રેમ કરે એ જ વસ્તુને અન્ય કાળે ધિક્કારે. જ્યારે આત્મા તો 24 કલાક અને 7 દિવસ ને 365 દિવસ ને બધા જ વર્ષ સતત પ્રેમનો વિષય. એક વ્યક્તિ માટે નહીં, બધા માટે. આત્મા જ, પોતાનો આત્મા જ હંમેશ માટે પ્રિય હોય છે. કેટલો મોટો ભેદ પડી ગયો વિચારો તમે, આત્મા અને અનાત્મા વચ્ચેનો. અને માટે આનંદનો સોર્સ શું હશે એ મને કહો તમે. અનાત્મામાં આનંદનો સોર્સ હોય તો એના માટે ક્યારેય અપ્રિયત્વ આવે જ નહીં. હે, જે વસ્તુ અપ્રિય બની એનો અર્થ કે આનંદ નથી આપતી હવે. એટલે વાસ્તવમાં વિષયો માટેનો પ્રેમ તો આવો છે, એને સોપાધિક પ્રેમ કહ્યો. એટલે જ ઉપાધિ એટલે આવી શરત છે આમાં. અને વિષયોમાં આપણે 2 ભાગ પાડ્યા હતા, સાધન અને સાધ્ય. પરંતુ વિષયો કે આ બધા અનાત્મા કે એમાં આપણે 2 ભાગ પાડ્યા, સાધન સાધ્ય. જ્યારે આત્મા માટેનો પ્રેમ કેવો છે? સાર્વત્રિક છે, યુનિવર્સલ, અને પાછો બિનશરતી પણ છે. એટલે આ રીતે વાસ્તવમાં કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, એવું નથી કે તમે મ્યુઝિક લો, મ્યુઝિકમાં આવું જ છે. તમને એમ કે આ ફાલું કર્ણાટિક સંગીત ને આ બધું. હવે તો કર્ણાટિક સંગીત જે છે એને બદલે કર્ણાટિક પોપ આવે, કર્ણાટિક પોપ મ્યુઝિક બોલો. એટલે પેલા બધા યંગસ્ટર્સ હોય ને, આ કર્ણાટિક પોપ મ્યુઝિક એમને એટલું બધું ગમે કે ના પૂછો વાત. અને એમાંય બધું છે, આ બધું એ બધું છે એની અંદર, પણ એ પેલું પોપના રૂપમાં છે, તો એમને બહુ ગમે છે. અને ઘરમાં પિતાજી જ્યારે કર્ણાટિક મ્યુઝિક સાંભળતા હોય તો પેલો ભાગી જાય બહાર, અથવા પિતાજીને કહે, ડેડ બંધ કરો, મારે બીજું સાંભળવું છે, આવું. અને પિતાજીને થાય છે કે આ મારા ત્યાં ક્યાંથી આવ્યો આવો, મને આટલો બધો રસ એની અંદર છે ને મારા કોઈ લક્ષણ એનામાં દેખાતા નથી. ને પોપ મ્યુઝિકમાં આ એક કડી પહેરીને પછી પોપ મ્યુઝિક જેવું શરૂ કરે વગાડવાનું અને ડાન્સ કરવાનું શરૂ કરે. પિતાજીને થાય કે મારા દીકરો ન હોત તો સારું થાત. એટલે આવું છે. એક વસ્તુ એક વ્યક્તિ ધિક્કારે છે, એ જ વસ્તુને બીજી વ્યક્તિ અત્યંત પ્રેમ કરે છે. એટલે વાસ્તવમાં, અને એની એ વ્યક્તિ જે પાછો અન્ય કાળે પ્રેમ કરે, અન્ય કાળે ધિક્કારે, આ બધું ગડબડ જ છે. એટલે ઇન શોર્ટ અનાત્મા જે છે એ તો આવું છે. એમાં પ્રિયત્વ દેખાવનું જ છે. પત્ની અત્યંત પ્રિય છે, ક્યાં સુધી? કોઈક શરતને અધીન. પુત્ર પ્રિય છે, ક્યાં સુધી? શરતને અધીન. મને અનુકૂળ બનશો તો તમે બધા પ્રિય છો, કહીએ ખરા ક્યારેક તો. મને અનુકૂળ બનશો તો મારા આનંદની વચ્ચે અવરોધરૂપ થશો, મારી અનુકૂળતાની આડે આવશો તો ગયું. જ્યારે આત્મા માટેનો પ્રેમ, આત્માના સુખમાં આડે આવે એવું બને નહીં. સમજી ગયા? અને માટે આ રીતે વાસ્તવમાં અહીંયા બતાવવામાં આવ્યું, સર્વેશામ આત્મા પ્રિયતમો યતઃ સ્વતઃ એવ. જ્યારે આત્મા માટે તો અનકન્ડિશનલી બધા એને પ્રેમ કરે છે. એટલે એક કેનેડિયન બેન હતા, એ આપણા કોર્સમાં, કોઈમ્બતુર કોર્સમાં આવેલા, અને એમણે આ રીતે પછી એમને બહુ ગમી ગયું કે આ બધું ભણવા મળ્યું, વેદાંત શાસ્ત્ર ને બધું, એટલે ખૂબ ગમી ગયું. પણ એ ભારતમાં રહી શકે એમ નહોતા. ભારત આવે છે ને આ બધા લોકો અહીંથી, એ લોકોને બિચારાઓને પેલા ટુરિસ્ટ વિસા હોય, કાં તો કે સ્ટુડન્ટ વિસા હોય કેવો, ને એમાં એમણે પાછા જવું પડે ને એવું બધું બહુ ગરબડ હોય છે. એટલે એ બહેનને જવું જ નહોતું ભારત છોડીને, વિચારો તમે, કેનેડાના, પણ એમને જવું જ પડે. અને એ પછી એ આપણા સ્વામીજી છે ત્યાં એમને કાગળ લખેલો એમણે કે કોઈ જગ્યાએ કેનેડામાં ગયા હશે, કોઈ કામ એમનું, એ પાછા જોબ કરતા, એટલે કે એના માટે કે કોઈ જગ્યાએ ગયા હશે ને કોઈ હોટેલમાં રોકાયા,
તો લખ્યું કે હું આ 24મા માળેથી હું આપને આ પત્ર લખી રહી છું હોટેલમાં બેસીને, અને હું આ નીચે નજર નાખું છું, ખબર પડે છે કે આ લોકો ચારે તરફ કેવા દોડે છે, એક દિશામાંથી બીજી દિશામાં, જાણે કોઈ પાછળ ભૂત પડ્યું હોય. અને બધા એક દિશામાં દોડતા હોય તો ત્યાં કંઈ બહુ સરસ વસ્તુ હશે માટે દોડે છે બધા. પણ હું જોઉં છું કે એ દિશામાંથી ઊંધી દિશામાં પાછા બહુ લોકો દોડે છે. એટલે આમ એટલે બધા એક દિશામાં દોડે તો તમને મને થાય કે એ કંઈક ત્યાં હોવું જોઈએ ખરું. પણ આ તો રોડ પર લોકો એક દિશામાંથી જે દિશામાં જાય છે, જે દિશા છોડીને પશ્ચિમથી પૂર્વ તરફ જતા હોય છે, અને એવી મારતી સ્પીડે જાય જાણે શું રહી ગયું હશે. અત્યારે એ જ કાળે પેલો બીજો પૂર્વમાંથી પશ્ચિમ તરફ જાય છે. આ શેના માટે દોડે છે? એટલે ત્યારે એમ કે હું આ જોઉં છું ત્યારે મને એમ થાય છે કે આ ભારતની અંદર મને આ બધું મળ્યું, ભણવાનું બધું કેટલું સરસ હતું. મારે તો ભારતમાં આવવાની જ રહીને આવવાની ઈચ્છા છે, ને ત્યાં જ સેટલ થવાની ઈચ્છા છે, પણ થઈ શકે નહીં આવું. અને જ્યારે આપણા લોકો હા કેનેડાનો કે ભારતનો વિસા, અરે કેનેડાનો કે યુએસએનો વિસા મળે એના તો એમ જાણે કે પેંડા વેચે. એના માટે કેટલો પ્રયત્ન કરે, લખલૂટ પ્રયત્ન કરે કેનેડાના વિસા. અને એમાં પાછા એક કપલ, એમાં પેલા બેન પ્રેગ્નન્ટ હતા, એટલે શરૂમાં થોડા મહિનામાં, તો કેનેડા જવાની એટલી ઉતાવળ કરે કારણ કે પેલો દીકરો કે દીકરી જે આવવાનું હોય એ ત્યાં જન્મે તો પાછું નેચરલ સિટીઝન બની જવાય, એટલે નેચરલ સિટીઝન એ થઈ જાય. આવું કેટલું ગાંડ. પણ વિચારો તમે, એકને કેનેડા છોડીને ભારત આવવું છે ને ત્યાં સેટલ થવું છે, અને આપણા ત્યાંની પ્રજાને ભારત છોડીને કેનેડા સેટલ થવું છે. આપણને થાય કે આ બેન તો કંઈ ગાંડા જ હશે, કેનેડા કે અમેરિકામાં જ રહેવાય. આ ભારત આવવાનું, આટલા બધો કરપ્ટ દેશ, આટલા મચ્છરો ને ગંદકી ને એની વચ્ચે, પણ એની નજર ભારતમાં એ કશા તરફ છે જ નહીં, એની નજર વેદાંત તરફ છે. એટલે વેદાંત માટે થઈને ભારત, એ તો હકીકત જ છે ભાઈ. હા, એ ગમે તે આપણે આ તો તમારી સાથે શેર કરવામાં વાંધો નથી, પણ આ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જે વાતાવરણ ભારતમાં મળે છે અહીંયા નથી, એ તો નિશ્ચિત. પણ હું કહી શકું એમ છું, નથી જ, ડેફિનેટલી નથી. અહીંના મંદિરોમાં પણ બહુ બધું સરસ, પણ એ જે એક વાતાવરણ જોઈએ ને, ધાર્મિક વાતાવરણ કે એ સંભાવ નથી. આપણા ત્યાં નદી કિનારે જે પવિત્રતાઓ બધી જે જોવા મળે, ગંગા હોય, નર્મદા હોય, આ તે, એ વસ્તુ નથી જ અહીંયા, હકીકત જ છે. એનીવે ચાલો, બધું સરસ, અહીંયા સરસ, ત્યાં પણ કહેવાનો આશય એ છે, એટલે એવી નજર, આપણી નજર અધ્યાત્મ તરફ હોય, ધર્મ તરફ હોય તો પછી ભારત શ્રેષ્ઠ જ છે, એમાં ક્યાં શંકા જ નથી. અને એટલે એકને આ રીતે ત્યાં જવું છે અને બીજાને આમથી આમ જવું છે, એટલે બીજાની નજર ભૌતિકવાદ તરફ છે ને, માટે એને અહીંયા નેચરલી અહીંયા સરસ જ છે, ભૌતિકવાદની દ્રષ્ટિએ બધું ઘણું સરસ છે. એટલે આ રીતે કહેવાનો આશય એવો છે કે કોઈકને ભારત પ્રિય છે, કોઈકને આ કેનેડા પ્રિય છે. આવી ગરબડ છે. એટલે અનાત્માના સંદર્ભમાં આવું જ રહેવાનું. કોઈકને જે પ્રિય દેખાય અન્યને અપ્રિય દેખાય, પરંતુ વાસ્તવની અંદર આવું સાર્વત્રિક ન હોય. આખી દુનિયાને કેનેડા ગમે કે આખી દુનિયાને કે અમેરિકા ગમે એવું ના હોય. અમેરિકામાં રહેનારા આપણા જ કેટલાક લોકોને પણ એવી ઈચ્છા થાય કે ચલો હવે ઇન્ડિયા જઈએ ને ત્યાં સેટલ થઈએ, અથવા આમ કરીએ તેમ કરીએ, જે પણ હોય. એટલે આવું બધું તો રહેવાનું છે. જ્યારે આત્મા માટે તો એ અમેરિકન હોય કે ભારતીય હોય કે ગમે તે હોય, આત્મા માટેનો પ્રેમ તો એવો જ છે. અનાત્મા માટેનો પ્રેમ કન્ડિશનલ, શરતી. આત્મા માટેનો પ્રેમ બિનશરતી. બિનશરતી પ્રેમ એ જ પ્રેમ. શરતી પ્રેમ, એ પેલી શરત પૂરી ના થાય તો પ્રેમ ન રહે, એનો અર્થ કે આપણે શરતને જ પ્રેમ કરતા હતા, વસ્તુ નહોતા પ્રેમ કરતા. આવું છે. અને એ રીતે વાસ્તવની અંદર આ બહુ ગજબની ચર્ચા છે ને. આ તો આ વસ્તુ આ ક્યાં મળે આવું વિચારો તમે. એનીવે, એટલે આત્માના સંદર્ભની અંદર આ વસ્તુ કહેવામાં આવી. તતઃ સદાનંદ, બસ માટે આત્મા આનંદ સ્વરૂપ છે, અનકન્ડિશનલ. બિનશરતી પ્રેમ જો હોય તો એ આત્મા આનંદ સ્વરૂપ હોવો જોઈએ. જો શરતી પ્રેમ હોય તો વાસ્તવમાં અને પ્રેમ ઉડી જતો હોય, શરત પૂરી ના થાય ને પ્રેમ ત્યાંથી ઉડી જાય, વરાળ બાષ્પીભવન થઈ જાય પ્રેમનું, તો એ પછી આનંદ આપતો જ નથી, નક્કી થઈ ગયું. પ્રિયત્વ અને આનંદ બે જોડે જ જાય. અને માટે જે વસ્તુમાંથી તમારો પ્રેમ ઉડી જાય તો એનો અર્થ કે આનંદ આપતી જ નથી, તો તમે અધ્યારોપ કરેલો પહેલાં, આવો જ હતો. એટલે ખરેખર એ આનંદ સ્વરૂપ છે જ નહીં. જ્યારે આત્મા તો કેવો છે, બિનશરતી પ્રેમ છે, હંમેશ માટે છે, બધાને છે, માટે આત્મા આનંદ સ્વરૂપ હોવો જોઈએ. સદાનંદ કહ્યું. સદાનંદ એટલે મને હંમેશ માટે, અર્થાત સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે.
અસ્ય દુઃખમ કદાચન નાસ્તિ, અને માટે આત્મા ક્યારેય આમાં અસ્ય દુઃખમ અને એમાં દુઃખનું કોઈ લેશ માત્ર નથી. ચાલો આગળ. યત સુષુપ્તૌ નિર્વિષય, 1 મિનિટ, ચાલો 109મો શ્લોક. યત સુષુપ્તૌ નિર્વિષય આત્માનંદોનુભૂયતે શ્રુતિ પ્રત્યક્ષમૈતિહ્યમ અનુમાનમ ચ જાગ્રતિ. વાહ. એટલે પૂર્વ શ્લોકની અંદર આપણે શું જોયું? આ સિદ્ધ કરવા માટે, આત્માનંદ સ્વરૂપ સિદ્ધ કરવા માટે અનુમાન જોયું કે આત્મા સદાનંદ છે. યુક્તિ કરી, આપણે યુક્તિથી સિદ્ધ કર્યું. નિરુપાધિક પ્રેમનો વિષય હોવાને કારણે, નિરુપાધિક એટલે બિનશરતી પ્રેમ હોવાને કારણે અનાત્માની જેમ અનાત્મામાં શરતી છે, માટે એ આનંદનો વિષય નથી. અનાત્મામાં રહેલું પ્રિયત્વ વાસ્તવમાં જતું રહે છે અને બધાને માટે નથી. પાછું એક અનાત્માનો વિષય બીજા બધાને માટે, બધાને પ્રિય નથી. અને માટે ખરેખર આનંદનો સોર્સ છે જ નહીં. જ્યારે આત્મા જે છે એ બધાને અને બિનશરતી પ્રેમ હોવાને કારણે એના માટે વાસ્તવની અંદર એ આ રીતે આનંદ સ્વરૂપ છે. કેટલું સરસ કહ્યું ને, અનુમાન. હવે શું, હવે આગળ બીજી સાબિતી કઈ આપવાની છે? તો કહે છે કે જુઓ, પ્રત્યક્ષ પ્રમાણનો પણ વિષય છે. અનુમાન, શંકરાચાર્યજી હવે પ્રત્યક્ષ પ્રમાણની વાત કરે છે. એટલે આપણો પોતાનો અનુભવ, પ્રત્યક્ષ એટલે આપણો અનુભવ, સ્વાનુભવ કહીએ છીએ ને આપણે, પોતાનો અનુભવને પ્રત્યક્ષ કહેવાય. દરેકનો પોતાનો અનુભવ જ છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. એ હવે પ્રત્યક્ષની દ્રષ્ટિએ સિદ્ધ કરે છે. આપણો કયો અનુભવ એવો છે બધાને માટે કે જેનાથી સિદ્ધ થાય કે આત્મા આનંદ સ્વરૂપ છે? સુષુપ્તિ. આપણે તો આ સુષુપ્તિની વાત કરવાના જ, કારણ કે આપણા અનુભવનો વિષય છે જ. અને અડધો અડધ જીવન સુષુપ્તિમાં જાય છે આપણું, અડધો અડધ લગભગ. એટલે વન થર્ડ કરીએ છીએ, પણ રાતે 9 વાગે સુઈ સવારે 9 વાગે ઉઠીએ તો પછી તો એટલે એનીવે. એટલે આ ઊંઘ જે છે એ ઊંઘ સિદ્ધ કરી આપે છે, જે બધાનો અનુભવ છે કે વાસ્તવમાં આત્મા અનકન્ડિશનલી, બિનશરતી અને બધાને માટે આનંદનો વિષય છે. માટે આત્મા આનંદ સ્વરૂપ છે એવું સિદ્ધ શેના આધારે કરીએ છીએ? સુષુપ્તિને આધારે. એવું તમે કઈ રીતે કહી શકો? અરે ભાઈ, ઊંઘમાં જતા પહેલાં જે તમે તૈયારી કરો છો એ જ બતાવે છે કે તમને કેટલો બધો પ્રેમ છે ઊંઘ માટે. એટલે બધી આ લોકો પેલો બરાબર ઓશિકાનું સાઇઝ બરાબર હોવી જોઈએ, હાઇટ બરાબર હોવી જોઈએ, અને પેલું તકિયા આજુબાજુ મૂકતા હોય તો એ ને પછી પેલું ચાદર વ્યવસ્થિત પાથરીને એર કન્ડિશનર ચાલુ કરે. આપણે ત્યાં તો શરૂ થઈ જશે હવે થોડા દિવસમાં એર કન્ડિશનર. અહીંયા તો હમણાં નેચરલ એર કન્ડિશનર છે, પણ ત્યાં શરૂ થઈ જશે. એટલે વાસ્તવમાં કેટલી તૈયારી કરો, અને વળી પાછો મચ્છર ના કરે એટલા માટે ક્યાંક પાછું પેલો ઓલ આઉટ કે કંઈક શરૂ કરો. કેટલી બધી તૈયારી કરે વ્યવસ્થિત એકદમ. બહાર જઈને આવ્યા હોય તો વળી કપડાં બરાબર બદલી નાખીને, ઘણા લોકો સ્નાન કરીને સૂઈ જતા હોય, જે હોય તે. ઇન શોર્ટ, બધી આટલી તૈયારીઓ કરો છો તો એનો અર્થ એવો થયો, જે માટે તૈયારી આટલી કરો છો એ વસ્તુ એટલી પ્રિય હોય તો જ તૈયારી કરો. અને માટે આ સુષુપ્તિ માટેનો પ્રેમ જ બતાવે છે કે સુષુપ્તિ શું આપતી હશે? આનંદ આપતી હશે. જે પ્રેમનું પાત્ર હોય એ આનંદ આપે. અને માટે વાસ્તવની અંદર આ આપણો સુષુપ્તિનો પ્રેમ જે છે એટલું જ નહીં, અને એમાં એકવાર ગયા પછી બહાર આવવાનું પાછું જ નથી ગમતું. એટલે એ નક્કી થઈ ગયું બહુ પ્રિય છે, બહાર આવવાનું ગમતું નથી એમાંથી. એટલે સવારે ઉઠીએ ને ત્યારે, તો મારી વાત કરું, હું ઉઠીએ સવારે એટલે પહેલાં જોઈએ ટાઈમ કેટલો છે. 4 વાગે ઉઠતા હોઈએ તો આ સ્વામીના મનની વાત છે. 4 વાગે ઉઠતા હોય તો પછી એમ થાય કે ભાઈ આજે ક્લાસ માટે તો થોડી ઓછી તૈયારીની જરૂર છે, થોડી 20 મિનિટ 15-20 મિનિટ હજુ ખેંચી લેવાશે. સ્નેચિંગ ધ સ્લીપ. એટલે ઇન શોર્ટ, જતાં પહેલાં તૈયારી કરો છો વ્યવસ્થિત, માટે એ વસ્તુ, એ અનુભવ તમને આનંદ આપતી હશે. અને એમાં ગયા પછી બહાર આવવું નથી પાછું, માટે પ્રિય હોવું જ જોઈએ. હા, અને માટે વાસ્તવમાં સુષુપ્તિ માટેનો જે પ્રેમ જે છે એ કેવો છે? દરેકને છે પાછું, એવું નથી, દરેકને. અનકન્ડિશનલ ને યુનિવર્સલ, બિનશરતી પ્રેમ છે સુષુપ્તિ માટે, અને આ સાર્વત્રિક પણ છે. અને માટે, અને એટલા માટે તો જે લોકો, અમેરિકામાં બહુ લોકો છે આવા કે જે લોકો બિચારાઓને ઊંઘનો પ્રશ્ન છે જ, સ્લીપ એપનિયા, ફલાણું ઢીકણું બધું, કેટલું જાતના રોગ હોય છે જેના કારણે ઊંઘ ના આવે.
દવાઓ ચાલતી હોય એના માટે, સાયકોલોજિસ્ટને બતાવે, કોઈ બીજા ડૉક્ટરને બતાવે, કેટલું ચાલે છે. નહીં શા માટે બતાવે? પ્રિય ન હોય તો, એનાથી વંચિત રહે છે, પ્રિય વસ્તુથી વંચિત રહેતા હોય તો ફરિયાદ થાય જ. અને માટે વાસ્તવની અંદર એટલે જે લોકોને નથી આવતી એ લોકોને બહુ બિચારા ગાંડા જેવા થઈ જતા હોય છે. ઘણા લોકો જેને ઊંઘ ના આવે ને, ભલે વૃદ્ધ લોકો હોય ને ઊંઘ ઓછી હોય, પણ ઊંઘ તો આવે જ, આવે એ ગમે જ. અને માટે સુષુપ્તિ સર્વને અને બિનશરતી પ્રેમ માટે, સુષુપ્તિ માટે બધાને અને બિનશરતી પ્રેમ હોવાને કારણે વાસ્તવમાં એ આનંદનો સોર્સ હોવો જોઈએ. હા, પણ હવે સુષુપ્તિમાં બધું ઘણું છે, એ વસ્તુ આનંદ આપતી હશે. બોલો શું છે સુષુપ્તિમાં, એ બોલો ને, પછી નક્કી કરીએ. આત્મા આનંદ સ્વરૂપ છે. સુષુપ્તિમાં શું શું અવેલેબલ છે? સુષુપ્તિમાં એક તો હું તો છું જ, જે ઊંઘવા ગયો એ તો હોવો જ જોઈએ ત્યાં. ચેતન હું તો છું જ ત્યાં. અને મારા સિવાય શું વસ્તુ છે? બોલો, હું સિવાય બીજી શું વસ્તુ છે? હું ચેતન જે છું, જે ઊંઘમાં જેણે આ ઊંઘનો વેશ પહેરી લીધો, એનાથી અંદર બીજું શું છે? બોલો ને. જગત છે ત્યાં? ના, નથી. તો પછી હવે તો ના બોલાય કે જગતને કારણે ત્યાં આનંદ આવે છે, વિષયોને કારણે આનંદ આવે છે. કારણ કે આ જગતનો જેનાથી સંપર્ક કરો છો તમે, એ આ ઇન્દ્રિયો જ આરામ ફરમાવે છે. એટલે જગત એ નથી, ઇન્દ્રિયો નથી. અને માટે કોઈ મ્યુઝિક નથી, ફલાણું નથી, ને આપણા પેલા શું પૂરી પકોડી નથી, ને કશું નથી ત્યાં. એટલે મતલબ કે આ બધાને લીધે ઊંઘ અને આ બધા વસ્તુઓ ત્યાં રહેલી છે, માટે સુષુપ્તિમાં આનંદ આવે છે. એવું કશું છે નહીં, કોઈ વિષય જ નથી. અને ઇન્દ્રિયો નથી, અંતઃકરણ નથી, આપણા દીકરા દીકરીઓ નથી, પત્ની પણ નથી ત્યાં. પત્ની હોય તો પત્ની પતિએ નથી હાજર ઊંઘની અંદર, કે જેને કારણે તમે તમારું આપણું પોતાનું શરીર જ નથી. લો, નથી એટલે મતલબ એની સાથેનું તાદાત્મ્ય જ છૂટી ગયું છે, કે જેની સાથે સંપર્ક જ નથી, જેને કારણે એમ કહી શકો તમે કે આનો મને સંપર્ક થઈ રહ્યો છે ને ઊંઘમાં, એટલે એને કારણે મને આનંદ થાય છે. જેને જેને તમે આનંદનો સોર્સ જાગ્રત કાળે કહો છો ને, એમાંની એકેય વસ્તુ હાજર નથી, અને છતાંય આનંદ આવે છે. અને પાછું એકલો હું જ ત્યાં હાજર છું. મતલબ કશું નથી એટલે બરાબર છે, આ બધું નથી એ તો બરાબર, પણ હું તો છું, હું ચેતન ત્યાં રહેલો જ છું. અને માટે એટલે અને અંતઃકરણ નહીં હોવાને કારણે પેલું આપણે શું કહે, દિવા સ્વપ્ન. ઘણા લોકો નહીં દિવસે પણ આમ જોતા હોય ને સ્વપ્ન, મનોરાજ્ય જેને કહીએ, આમ કરીશું તેમ કરીશું, આ ઘર બની જાય પછી આમ કરવું છે, તેમ કરવું છે, ફલાણું કરવું છે, અને આ રીતે આમ ને તેમ, ભવિષ્યમાં આવું કંઈક કરીશું, એકાદ ફાર્મ હાઉસ નાનું રાખીશું, એમાં આમ જે કરતા હોય દિવા સ્વપ્ન, એમાંથી બહુ લોકોને આનંદ આવે. મનોરાજ્ય એ નથી, કારણ કે આ અંતઃકરણ જ હાજર નથી. માટે જે આનંદ આવે છે સુષુપ્તિમાં, એના માટે તમે એકલા જ જવાબદાર છો, કારણ કે તમે એકલા જ છો ત્યાં. તમે ચેતન જ વાસ્તવમાં જવાબદાર છો. અને માટે વાસ્તવની અંદર એ આનંદ સ્વરૂપ આત્મા તમે ના સમજી. પણ પેલું અજ્ઞાન છે ને, કેવું બધું હું તો શું, પણ મને તો હું છું એ જ મને ત્યાં ખબર નથી હોતી. એટલે અજ્ઞાન છે ને, અને માટે અજ્ઞાન સહિતનો હું આનંદ આપું છું. બરાબર છે, વાંધો નહીં, પણ તમે છો મૂળ તો અજ્ઞાન સહિતના તમે છો, પણ વાસ્તવમાં તમે જ આનંદ આપો છો. અજ્ઞાન આનંદ આપતો નથી, તો તમને બધાને ખબર છે બહુ સારી રીતે. એટલું કે તમે આનંદ સ્વરૂપ છો એ તમને ખબર ન પડવા દે તો વાંધો નહીં. એ ખબર પડી જાય તો તમે ક્લાસ જ શા માટે ભરો? તમે ક્લાસ શેના માટે ભરો? સમજ, ક્લાસ એટલે ભરીએ છીએ પેલું અજ્ઞાન છે. તમે આનંદ સ્વરૂપ છો, હું તમને કહું છું. ના, પણ મને ખબર નથી, તો એટલા માટે મારી અજ્ઞાન નિવૃત્તિ માટે બસ. તો સુષુપ્તિમાં એ જ છે ને. ત્યારે સુષુપ્તિમાં તમે આનંદ સ્વરૂપ છો, પણ અજ્ઞાન છે. એટલે સુષુપ્તિમાં એ તમને ખબર નથી પડતી કે તમે આનંદ સ્વરૂપ છો, અજ્ઞાનને કારણે. એનો વાંધો નહીં, છો ને, પણ સોર્સ તો તમે જ છો ને. તમે આનંદ સ્વરૂપ છો એ તમને ખબર ન પડવા દે. અજ્ઞાનનું કામ આવું છે, ઢાંકવાનું કામ કરે. પરંતુ તમે આનંદ, કારણ કે મને પ્રશ્ન કરશો જ તમે, સમજ, હું હાજર છું, પણ હું વાસ્તવમાં છું એ જ મને ખબર નથી. અજ્ઞાન ત્યાં રહેલું છે, માટે અજ્ઞાન આનંદ આપે છે. અજ્ઞાન કોઈ દાડો આનંદ ના આપે, તો તમને મને બધાને ખબર છે. ઇનફેક્ટ કોઈને અજ્ઞાની કહે ને તો આવી બન્યું એનું. કોઈને કોઈ કહે કે તું અજ્ઞાની છું, અજ્ઞાનીનો સાદો અર્થ કેવો ખબર છે? અજ્ઞાની એટલે મૂર્ખ. મૂર્ખ, ફૂલ કહી જુઓ તો કોઈકને. જો અજ્ઞાન આનંદ આપતું તો પેલો રાજી થશે કે મને સરસ શિરપાવ આપ્યો, બહુ સરસ, હા હા હા, હાર તોરા કરીએ આપણે, મને એણે અજ્ઞાની કહો. અજ્ઞાન તો કોઈને લેશ માત્ર ગમતું નથી. એ
પત્ની કોઈકની જોડે ફોન પર વાત કરતા હોય ને પતિ આમ આવી ચડે તો પત્ની રૂમમાં જતા રહીને બારણું બંધ કરીને વાતો કરે. આવી બન્યું. પતિને થાય કે એવું તે શું છે તે મારાથી છુપાવીને આ વાતો કરે છે, મારે જાણવું છે. એટલે આપણે પૂછીએ કોણ જોડે વાત કરતા હતા? તમારે બધી શું પંચાયત કરવાની? એમ કે તમારે બધી શું પંચાયત કરવાની? આપણે ન જાણીએ કોઈ વ્યક્તિની ઊંઘ ઉડાડી હોય તો ખાલી આટલું કહેવાનું કે મારે તમને એક વાત કરવી છે. સારું કહો. ના, હું તમને કાલે કહીશ. એટલે જ્ઞાન માટે પ્રેમ છે, અજ્ઞાન માટે નહીં. કારણ કે જ્ઞાન તમારું સ્વરૂપ છે. જે સ્વરૂપ હોય જ એના માટે પ્રેમ હોય. અજ્ઞાન માટે કદી પ્રેમ ન હોય. સમજી લેજો આ વસ્તુ. એટલે આ પ્રશ્ન ન લાવતા કે હું અને અજ્ઞાન બે હાજર છે સુષુપ્તિમાં અને માટે અજ્ઞાન આનંદનો સોર્સ છે, હું નહીં. ખાલી એટલું જ કે સુષુપ્તિમાં તમને ખબર નથી પડતી કે હું આનંદ સ્વરૂપ છું અજ્ઞાનને લીધે. એટલે અહીંયા હવે આચાર્ય આટલી ચર્ચા શેના માટે કરી? એટલા માટે અહીંયા કહી રહ્યા છે શંકરાચાર્યજી કે આ સુષુપ્તિનો આનંદ માટે એમણે એક શબ્દ વાપર્યો, નિર્વિષય આનંદ. કારણ કે જે વિષયો થકી તમને આનંદ મેળવો છો તમે જાગ્રત અવસ્થામાં તમે માનો છો, મતલબ મેળવો તો કશું નહીં પણ તમે માનો છો કે આ વિષય આનંદ આપે છે, દીકરો આનંદ આપે છે, દીકરી આનંદ આપે છે, પત્ની આનંદ આપે છે, મારું મન આનંદ આપે છે, ફલાણું આનંદ આપે છે, પેલો વિષય આનંદ આપે છે, જગતનો આ વિષય આનંદ આપે છે, મ્યુઝિક આનંદ આપે છે, પૂરી પકોડી આનંદ આપે છે. અમારું બધું જ ગેરહાજર છે અને છતાંય અખંડ આનંદનો અનુભવ થાય છે. એવો સુષુપ્તિનો આનંદ નિર્વિષય આનંદ છે, વિષયનો અભાવ. એટલે આત્માનંદ માટે બીજો શબ્દ છે નિર્વિષય આનંદ. આત્માનો જ આનંદ છે ને સુષુપ્તિમાં. એટલે જે બહારથી આવતો નથી, જેનો સોર્સ કેવળ હું જ છું. એટલે સુષુપ્ત નિર્વિષય આનંદ અનુભૂયતે. સુષુપ્તિમાં નિર્વિષય આનંદનો અનુભવ થાય છે. આ કઈ સાબિતી છે? પ્રત્યક્ષ સાબિતી, આપણા અનુભવરૂપી સાબિતી. આપણે એના પહેલાંના શ્લોકમાં અનુમાન યુક્તિથી સિદ્ધ કર્યું કે આત્મા આનંદ સ્વરૂપ છે. હવે આપણે પ્રત્યક્ષની દ્રષ્ટિએ કહીએ છીએ, આપણા અનુભવની દ્રષ્ટિએ સાબિતી આપીએ છીએ કે જુઓ આ આત્મા જ આનંદ સ્વરૂપ છે, એ વિષયોમાંથી આવતો નથી. વિષયોની ગેરહાજરી છતાં આનંદ આવતો હોય તો વાસ્તવમાં હું જ આનંદ સ્વરૂપ છું. તો એનો અર્થ એવો થયો કે જાગ્રતમાં હું ખાલી હોય છે આનંદ અહીંયાથી જ આવે છે, પરંતુ અધ્યારોપ ક્યાં કરું છું? પેલા પર અધ્યારોપ કરું. નક્કી થઈ ગયું ને? નક્કી થઈ જ ગયું. હા, બહારથી આનંદ આવતો જ નથી. આપણો જ આનંદ વાસ્તવમાં પેલા નિમિત્તને કારણે અભિવ્યક્ત થાય છે. કોઈ પણ વિષય જે નિમિત્ત બને, જેમ ક્યારેક કોઈક વ્યક્તિ નિમિત્ત બને ને આપણામાં રહેલો ક્રોધ પ્રગટ કરવા માટે, એવી રીતે આ બધા વિષયો છે નિમિત્ત બને છે. વિષય નિમિત્ત બને છે કે વિષય આનંદ આપે છે? બે વસ્તુ છે. જ્યારે આનંદનો અનુભવ થાય ત્યારે હું અને વિષય, હું આ આત્મા અને અનાત્મા વિષય, એ બેનો સંપર્ક થાય ત્યારે આનંદ આવે. ત્યારે આત્મા કાં તો આનંદ આપતો હોય, ક્યાં તો આ અનાત્મા આનંદ આપતો હોય. સંપર્કમાં આનંદ આવે છે, સંપર્કમાં, હે ને? તો પછી બેમાંથી એક આનંદનો સોર્સ હોવા જોઈએ. તો કયો હશે? તો પણ તમે વિચારી લો કે આ અનાત્મા જે છે વિષય, મતલબ એમાંથી આનંદ આવતો હોય તો પછી હંમેશ માટે આનંદ આવવો જોઈએ, કારણ કે એ તો સોર્સ છે. જેમ હંમેશા તમારા અગ્નિના સંપર્કમાં આવો તો જેમ હંમેશા તમને ગરમીનો અનુભવ થાય, એવી રીતે વાસ્તવમાં જો કોઈ પણ વિષય જે છે જેને તમે પ્રિય કહો છો એના સંપર્કમાં આવો તો હંમેશા આનંદ થવો જોઈએ. પણ એવો કયો વિષય છે કે જે તમને હંમેશા આનંદ આપે છે? એકે નથી. ઇનફેક્ટ ભલી વ્યક્તિઓ બહુ પ્રિય હોય ને તો આપણે પછી આમ ધરાઈ જતા હોઈએ. ઘણી વાર ધરાઈ જઈએ. આપણને થાય કે બસ બહુ થઈ ગયું. જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે જે તમને હંમેશા આનંદ આપે. અને માટે વાસ્તવમાં અનાત્મા પર તો આનંદનો અધ્યારોપ જ કરીએ છીએ. આજે જે આનંદ આપે કાલે ન આપે, અત્યારે જે આનંદ આપે 10 મિનિટ પછી ના આપે. ભલી વસ્તુ, સ્વામીજી તમને આ વસ્તુ ભાવે છે ને તમે લો, એટલે સ્વામી લેવાનું શરૂ કરે, એટલે બિચારા મૂકે. બીજું ત્રીજું, સ્વામીજી બહુ ભાવે છે. અરે સ્વામી પછી આમ એવું એટલું ખાઈ લીધું હોય કે પછી એમ કોઈ જગ્યાએ ભિક્ષામાં 15 દિવસ સુધી ના મળે એવી ભગવાનને પ્રાર્થના કરે. એટલે વાસ્તવની અંદર કોઈ વસ્તુ એવી છે જ નહીં જગતની અંદર કે જે તમને સતત આનંદ આપે. એ વસ્તુ એનું સ્વરૂપ હોય.
ગરમી સતત, અગ્નિ સતત તમને ઉષ્ણતા આપતી હોય તો ઉષ્ણતા એનું સ્વરૂપ હોય. જો વિષય સતત આનંદ આપતું હોય, કોઈ પણ વિષય એક રાખો, ચાલો એક વિષય એવો રાખો કે જે સતત આનંદ આપે, સતત સંપર્ક ને સતત આનંદ, એક કે નથી, માટે એનું સ્વરૂપ જ નથી, પતી ગયું. ત્યારે આત્મા તો માટે હંમેશ માટે પ્રેમ, હંમેશ માટે પ્રેમ, માટે એ ખરેખર આત્મા જ આનંદ સ્વરૂપ છે. અને આ રીતે અનુમાન અને પ્રત્યક્ષ પ્રમાણ થઈ ગયું. શંકરાચાર્યજી હવે શ્રુતિ પ્રમાણ નથી આપતા. મેં તમને 4 કહ્યા ને, પ્રત્યક્ષ, અનુમાન, શ્રુતિ અને આચાર્ય. હવે બાકીના 2 આપણે સપ્લાય કરવા પડશે, આચાર્ય નથી આપતા. એટલે શ્રુતિમાં પણ શાસ્ત્રમાં કહ્યું છે આનંદ સ્વરૂપ છે આત્મા. એટલે શંકરાચાર્યજી તો ગણી લીધું કે શ્રુતિના વાક્યો તો આ લોકો જાણે જ છે ને, માટે એમને હું અનુમાન અને પ્રત્યક્ષ 2 પ્રમાણની વાત કરું, એનાથી સિદ્ધ કરી આપું કે આત્મા આનંદ સ્વરૂપ છે. બાકીના 2 પ્રમાણ આપણે આપી દઈએ. શ્રુતિમાં ક્યાં કહ્યું છે આત્મા આનંદ સ્વરૂપ છે? તૈત્તિરીયમાં કહ્યું ને, એ તો બધાને બહુ ખબર છે. આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા વગેરે વગેરે. તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ. આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આનંદમય કોષની જ્યારે વાત કરી ત્યારે કહ્યું એ આનંદમય કોષનું અધિષ્ઠાન બ્રહ્મ જે છે એ જ વાસ્તવમાં આનંદ સ્વરૂપ છે. આનંદ આત્મા, આત્મા આનંદ સ્વરૂપ છે. એટલે શ્રુતિ તો છે જ છે. પછી આચાર્ય કહે છે ઐતિહ્યમ, એટલે આચાર્ય અન્ય આચાર્યો પણ પ્રમાણમાં છે એને માટે. તો એ પાછું આપણે જ કહેવું પડશે. આચાર્ય શંકરાચાર્ય કોટ નથી કરતા. પંચદશીમાં કહ્યું ઇહમાત્મા પરાનંદ પરપ્રેમાસ્પદમ યત માનભુવમ હિ ભૂયાસમ ઇતિ પ્રેમાત્મની ઈક્ષતે. તમને કદાચ યાદ આવે તો સારું, આ સમય ક્યાંક સાંભળેલું લાગે છે. પંચદશી વિદ્યારણ્ય સ્વામી જે છે, આપણે કહીએ છીએ અન્ય આચાર્યો પણ આત્મા આનંદ સ્વરૂપ છે સિદ્ધ કરે છે. વિદ્યારણ્ય સ્વામીએ બ્રિલિયન્ટલી સિદ્ધ કર્યું કે આત્મા જ આનંદ સ્વરૂપ છે. ઇહમાત્મા પરાનંદ પરપ્રેમાસ્પદમ યત, સૌથી વધુ પ્રેમ આપણને આત્મા માટે છે, માટે એ આનંદનો સોર્સ હોવો જોઈએ. માનભુવમ હિ ભૂયાસમ ઇતિ પ્રેમ આત્મની ઈક્ષતે. માનભુવમ હિ ભૂયાસમ, હું ક્યારેય ન હોઉં એવું ના થાય, હું તો હંમેશ માટે રહું. કેટલો પ્રેમ છે જુઓ તમે, આત્માના અસ્તિત્વ માટે કેટલો પ્રેમ છે. જે વસ્તુ માટે પ્રેમ ન હોય ને એનું અસ્તિત્વ ખતમ થઈ જાય ને એવું ઈચ્છે. હા, અને જે વસ્તુ માટે બહુ પ્રેમ હોય ને એ હંમેશા રહે એવું ઈચ્છે. મારે કહેવું નથી, તમે લોકો વિચારી લેજો આગળ. માનભુવમ હિ ભૂયાસમ, હું ક્યારેય ન હોઉં, ન ભૂયાસ ભવિષ્યમાં પણ ક્યારેય ન હું, અત્યારે પણ મારું અસ્તિત્વ ખતમ ન થાય એવું મને ગમે. ઇતિ પ્રેમ આત્મની ઈક્ષતે, માટે આત્મા માટેનો પ્રેમ, આત્માનું અસ્તિત્વ માટેનો પ્રેમ જો આટલો બધો હોય તો એ આત્મા, આટલો પરમ પ્રેમ જો તમને હોય તો આત્મા કેવો હોવો જોઈએ? આનંદ સ્વરૂપ હોવો જોઈએ. તત્પ્રેમાર્થમ અન્યત્ર નૈવમ અન્યાર્થ આત્મની. બંને શ્લોક જોડે જોડે જ છે. અતસ્તત્ પરમમ તેન પરમાનંદતા આત્મન. પંચદશીમાં શરૂ બહુ એટલે યાદ ન જ હોય ને. હવે તો આપણે 9મો અધ્યાય પૂરો કર્યો, 10મા અધ્યાયની શરૂઆત કરવાની છે. આ તો વર્ષો વીતી ગયા. સ્વામીજી પંચદશી શરૂ કરે એ શરૂના સમયમાં હતું, પહેલા ચેપ્ટરમાં જ છે. એટલે વિદ્યારણ્ય સ્વામીજી આપણે એટલે કહ્યું અહીં ઐતિહ્યમ કહ્યું ને, એટલે અન્ય આચાર્યો પણ કહે છે આત્માનંદ સ્વરૂપ છે. એટલે આપણે આ વિદ્યારણ્ય આપણે આ કોટ કરીએ છીએ. શંકરાચાર્યજી વિદ્યારણ્ય સ્વામીજીની પંચદશીની કોટ ન કરી શકે. શંકરાચાર્યજી પહેલાં આવી ગયા, વિદ્યારણ્ય સ્વામી તો ત્યાર પછી 600 વર્ષ પછી આવ્યા. એનીવે, એટલે શંકરાચાર્યજી આ રીતે બતાવ્યું. શ્રુતિ, પ્રત્યક્ષ, ઐતિહ્ય, અનુમાન, આચાર્ય 4 પ્રમાણથી સિદ્ધ થાય છે કે આત્મા આનંદ સ્વરૂપ છે. જાગૃતિ એટલે જાગૃતિ મીન્સ આ બધા આત્મા આનંદ સ્વરૂપ છે એ વસ્તુ. આમ જાગૃતિ એટલે એ વસ્તુ એને સિદ્ધ કરે છે, એ વસ્તુને છતી કરે છે. જાગૃતિ એટલે આ બધા 4 પ્રમાણો જાગે છે એમ નહીં ગણવાનું. જાગૃતિ એટલે આ બધી વસ્તુ, આ 4 પ્રમાણો આત્મા આનંદ સ્વરૂપ છે, સદાનંદ છે એવું પ્રકાશિત કરે છે. ચાલો હવે હવેની ચર્ચા જોરદાર શરૂ થાય છે. 109મો શ્લોક, 110મો શ્લોક. અવ્યક્ત નામની પરમેશ શક્તિ
અનાદ્ય વિદ્યા ત્રિગુણાત્મિકા પરા કાર્યાનુમેયા સુધિયૈવ માયા યા જગત સર્વમિદમ પ્રસૂયતે. 110મો શ્લોક કયો ને તમને? હા, એ નંબર થોડો જુદો છે. ઓકે, હવે એટલે આપણે આ પૂર્વનો શ્લોક જે ગયો એની સાથે સૂક્ષ્મ શરીર પૂરું થઈ ગયું. જે 92માં એટલે 94માં શ્લોકથી શરૂ કરેલું આપણે, અને તે આ 109મા શ્લોક સુધી ચાલી. એમાં છેલ્લા 2 શ્લોકોમાં તો આપણે આ આત્મા વિશે જ ચર્ચા કરી, બરાબર ને? આત્મા આનંદ સ્વરૂપ છે એના વિશે જ ચર્ચા કરી. એટલે એ તો જાણે કે એને સૂક્ષ્મ શરીરના અંતર્ગત ન ગણવું જોઈએ. સૂક્ષ્મ શરીર તો અનાત્મા છે, મૂળ અનાત્માની ચર્ચા શરૂ થયેલી છે. એમાં 3 શરીરો આપણે બતાવી રહ્યા છીએ કે અનાત્મા છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. હવે એની અંદર છેલ્લે આ 2 શ્લોક પાછા આત્મ વિષયક આવી ગયા સૂક્ષ્મ શરીરની ચર્ચામાં. એટલે એનીવે, પરંતુ હવે આ નવા આ 110મા શ્લોકથી કારણ શરીરની ચર્ચા શરૂ થાય છે. એટલે ત્રીજું અનાત્મામાં રહેલો ત્રીજું શરીર, અને એ છે કે 125મા શ્લોક સુધી થશે, 110થી 125. એટલે કારણ શરીરની ચર્ચા છે, અને ઘણો સૂક્ષ્મ વિષય છે. શંકરાચાર્યજી એના કારણે એમાં ઘણા બધા શ્લોકો ફાળવીને એની ચર્ચા કરે છે. જો આપણે એને સાદી ભાષામાં કહીએ તો આ કારણ શરીર જે છે એનું નામ જ બતાવે છે કે વાસ્તવની અંદર એ સ્થૂળ અને સૂક્ષ્મ બંને શરીર માટે એ કારણરૂપ છે. ફિઝિકલ અને સટલ, મતલબ કે આ બંને ભૌતિક આપણું આજે આ શરીર અને અંદર રહેલું સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો વગેરે, અંતઃકરણ વગેરે, એ બંને માટેનું એ કારણ હોવાને કારણે આ એને કારણ શરીર કહેવામાં આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ બંને શરીરોનો જન્મ થયો એ પહેલાં પણ એ હાજર હતું, એટલે કે પ્રલય કાળે પણ એ હાજર હતું, ઇન શોર્ટ. એટલે જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ એ અને એમાં બધા શરીરો ને મન ને બધું ઇન્દ્રિયો વગેરે બધું જે ઉત્પન્ન થયું એ પહેલાં પણ એ હાજર હતું. અને સૂક્ષ્મ શરીરમાં ઘણીવાર એ લોકો કેવળ મન પણ કહે તો સરખું જ છે, કે ચિંતા કરવાનું કારણ નથી. સમજી, સૂક્ષ્મ શરીરમાં એકલું મન નથી, બધા બીજા અવયવો છે, પણ ઘણીવાર પેલું મુખ્ય વસ્તુ આ મન છે ને સૂક્ષ્મ શરીરમાં, જેમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે વગેરે, એને કારણે સૂક્ષ્મ શરીર ચેતન બનતું બને, જેને આપણે ચિદાભાસ કહ્યો, જીવ કહ્યો. એનીવે, એટલે આ રીતે ઘણીવાર સૂક્ષ્મ શરીરને બદલે મન પણ બોલે તો એ બહુ આમ ચિંતાનો પ્રશ્ન નથી. આમ કે સૂક્ષ્મ શરીર હતું ને એને બદલે અહીંયા તો ખાલી મન 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 એવું બોલ્યા કરે છે, એવો કોઈ પ્રશ્ન નથી. એટલે ઇન શોર્ટ, સ્થૂળ શરીર કે મન આ બધું ઉત્પન્ન થયું એ પહેલાં પ્રલય અવસ્થામાં, સૃષ્ટિની પહેલાં. સૃષ્ટિ એટલે આ સૃષ્ટિ, મન વગેરે અને આ શરીરો વગેરે ઉત્પન્ન થયું તે પહેલાં પંચમહાભૂતો વગેરે, અને એ પહેલાં પણ અવ્યક્ત અવસ્થા, અરે એ પહેલાં પણ આ મતલબ કે પ્રલય અવસ્થાની અંદર અવ્યક્ત અવસ્થા જ છે, એની અંદર પણ આ કારણ શરીર હાજર હતું. જેવી રીતે વાસ્તવની અંદર આપણે આ વૃક્ષ ઉત્પન્ન થાય એ પહેલાં પણ એ હાજર હતું પેલા બીજની અંદર, એવી ને એવી રીતે આ બધા શરીરો ઉત્પન્ન થયા, સ્થૂળ શરીરો ઉત્પન્ન થયા, અને બધા અંતઃકરણ એટલે કે સૂક્ષ્મ શરીરો વગેરે ઉત્પન્ન થયા એ પહેલાં પણ એ બધા હાજર હતા. ક્યાં? બીજમાં. બીજ એટલે શું? આ કારણ શરીર. કારણ શરીર બીજ, એમાંથી આવ્યું આ સ્થૂળ સૂક્ષ્મ શરીરરૂપી વૃક્ષ એમ. અને સૃષ્ટિકાળે વાસ્તવમાં કારણ શરીર જે છે એ જ પછી જાણે કે પેલો અંકુર ફૂટે ને વૃક્ષ ઉત્પન્ન થાય એવી રીતે આ બધા બંને શરીરો વાસ્તવમાં ઉત્પન્ન થાય છે. અને આપણે જાણીએ છીએ, તત્વબોધમાં આવી ગઈ પ્રક્રિયા કે કેવી રીતે માયામાંથી આ બધું ઉત્પન્ન થાય છે. એટલે સમજી, માયા શબ્દ બોલ્યા, હમણાં કારણ શરીર બોલ્યા, હું તમને હમણાં સમજાવું છું. અહીંયા આ વસ્તુ કારણ શરીરને જ માયા કહેવામાં આવે છે, જો કહીએ છીએ, વાત કરીએ. એટલે એનીવે, એટલે આ રીતે આ ખેલ ચાલે છે. કયો ખેલ ચાલે છે? બીજ, એમાંથી વૃક્ષ, વળી પાછું બીજ, પછી પાછું વૃક્ષ, વળી પાછું બીજ, વળી પાછું વૃક્ષ, વળી પાછું બીજ, વળી પાછું વૃક્ષ, વળી પાછું બીજ. હે ને? બીજ વૃક્ષ બીજ, આ ચાલે છે. બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી પાછા બીજ, વળી પાછુંમાંથી વૃક્ષ, આ ચાલે છે એમ. એટલે અને આમ તમે એમ ગણી શકો, બીજ એટલે એકદમ સંકુચિત અવસ્થા, અને વૃક્ષ એ વ્યક્ત અવસ્થા ગણો, પેલી અવ્યક્ત અવસ્થા કહો, અથવા વૃક્ષ એટલે આમ એક્સપાન્શન, વિસ્તાર, અને બીજ અવસ્થા સંકોચ. વૃક્ષ જે છે એ બીજમાં રહેલું વૃક્ષ છે સંકુચિત અવસ્થામાં, બહાર આવે એટલે એક્સપાન્શન. આ જગત છે, બસ આવું છે.
અને એટલે એનો આદિ અંત જેવું નથી કશું. સમજી ગયા તમે? વાસ્તવની અંદર એમાં આદિ અંત વગેરે રહેલા નથી. ઇન શોર્ટ કહેવાનો આશય એ છે કે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર બધે હાજર જ હતા, કારણ શરીરની અંદર હાજર જ હતા, એટલે એ કારણ બન્યું. જેવી રીતે આ વૃક્ષ હાજર જ હતું બીજમાં, એટલે આપણે બીજને કારણ કહ્યું, એવી ને એવી રીતે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર હાજર જ હતા પ્રલય અવસ્થામાં, એને આપણે કારણ શરીર કહ્યું. આવું વસ્તુ છે. એટલે હાજર જ હોય તો પછી એની એ ખરેખર ઉત્પન્ન થયા છે એવું ન કહેવાય, ખાલી વ્યક્ત બન્યા એવું કહેવાય. અને માટે વાસ્તવની અંદર આ સર્જન, સૃષ્ટિ, પ્રલય વગેરે દ્વારા વસ્તુ સિદ્ધ થાય છે કે આપણે હંમેશ માટે હાજર હતા, એક અવસ્થામાં હતા. હવે અત્યારે વ્યક્ત અવસ્થામાં છીએ, પહેલાં આપણે કયા અવસ્થામાં હતા? અવ્યક્ત અવસ્થામાં હતા. એટલે આપણો ખરેખર જન્મ થતો નથી, ખાલી વ્યક્ત બની અને આપણે જન્મ થયો એમ કહેવાય. અને એમાં વાસ્તવમાં ચૈતન્ય તો નહીં જ પાછું. સ્થૂળ સૂક્ષ્મ શરીરો જે છે એ વ્યક્ત થયા, એ પહેલાં બીજ અવસ્થામાં હતા, કારણ શરીર રૂપે હતા. આ રીતે આ વસ્તુને જોવામાં આવે છે. અને આ લોકો પછી વિજ્ઞાનની અંદર હંમેશા આવું, આ વિજ્ઞાનમાં જુદી રીતે વિચારા કહેવાય. એ લોકો તો હવે જે એમની રીતે, એટલે આપણા એ લોકો પછી પેલું શું જેને કે આ બધી આ દ્રવ્ય, મેટર, એ દ્રવ્ય જે છે એ વસ્તુ શક્તિમાંથી આવી. શક્તિ એટલે આ કારણ અવસ્થા, અને શક્તિ જ પછી પાછી દ્રવ્યના રૂપમાં વ્યક્ત થાય, દ્રવ્ય જ પાછી શક્તિના રૂપમાં જતી રહે. એ અવ્યક્ત અવસ્થા અને વ્યક્ત અવસ્થા જેવી જ વસ્તુ છે. અર્થાત એ લોકો કહે છે કે આ વાસ્તવમાં આ દ્રવ્ય જે છે, મેટર જે છે, એનો નાશ થતો નથી, એ શક્તિ રૂપે હોય છે. એ શક્તિમાંથી વળી પાછી દ્રવ્ય રૂપે આવે છે. એ જરા જુદી રીતે કહે, આપણે જુદી રીતે કહીએ. કહેવાનો આશય તેમનો આવો જ છે. એનીવે, અને આ રીતે મતલબ દ્રવ્યનો પણ નાશ થતો નથી. આપણે કહીએ છીએ કશાનો નાશ થતો નથી. સ્થૂળ સૂક્ષ્મ શરીરો વાસ્તવમાં એ અવ્યક્ત અવસ્થામાં હોય છે, અને અવ્યક્ત અવસ્થામાંથી વળી પાછા વ્યક્ત થાય છે. અને હવે એક શરીર નહીં, પછી તમારે બધા શરીરો લેવા પડે, બધા સ્થૂળ શરીરો, બધા સૂક્ષ્મ શરીરો વગેરે, એ રીતે પણ તમારે લેવું પડે. એટલે આ બધા અવ્યક્ત અવસ્થામાંથી વળી પાછા વ્યક્ત થાય. અને એ વસ્તુ ભગવાને ભગવદ્ ગીતાની અંદર 2 જગ્યાએ કહી. તમે જાણો છો 8મા અધ્યાયમાં કઈ ભગવાને, 18મો શ્લોક લગભગ, અવ્યક્તાદ વ્યક્તય સર્વાહ પ્રભવંતી અહરાગમે રાત્રાગમે પ્રલીયંતે તત્રૈવ અવ્યક્ત સંજ્ઞકે. અને બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્રકા પરિદેવનામ. આ સમગ્ર જગત જે છે, સમગ્ર સ્થૂળ પ્રપંચ કહેવું પડે. હવે બધા સ્થૂળ શરીરો એટલે સ્થૂળ પ્રપંચ. એક વ્યષ્ટિ હોય તો આપણે સ્થૂળ શરીર કહીએ, અને બદલે બધા સ્થૂળ શરીરો એમ બોલવું એટલે સ્થૂળ પ્રપંચ. અને પછી બધા એક સૂક્ષ્મ શરીર એવું કહેવાને બદલે બધા સૂક્ષ્મ શરીરો અર્થાત સૂક્ષ્મ પ્રપંચ એમ, એટલે જગત. એટલે હવે આનો વિસ્તાર કરીએ, સ્થૂળ સૂક્ષ્મ શરીર જેમ કારણ શરીરમાંથી આવ્યું, એવી રીતે સ્થૂળ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ પણ કારણ પ્રપંચમાંથી આવે એવું કહેવું પડે. એક જ વસ્તુ છે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર આ અનમેનિફેસ્ટ અને મેનિફેસ્ટ, વ્યક્ત અવ્યક્ત સતત ચાલે છે. સ્થૂળ સૂક્ષ્મ શરીરો જે છે એ વાસ્તવમાં એને કાર્ય કહેવાય, વ્યક્ત અવસ્થા કહેવાય, અને એની અવ્યક્ત અવસ્થા છે એને કારણ અવસ્થા કહેવાય. અને માટે પ્રલય કાળે આ બધા જ સ્થૂળ સૂક્ષ્મ શરીરો જે છે એ કારણ અવસ્થામાં હતા, અને કારણ અવસ્થાને જ કારણ શરીર કહેવાય. સમયની માયા કહેવાય, ના કારણ શરીર કહેવાય. કેમ હવે એવું કેમ પાછું થઈ ગયું? તમારું કે ઠેકાણું લાગતું નથી. એ જોવાના છે, કારણ કે ખુદ શંકરાચાર્યજી આવો ભેદ નથી જોતા. એ તો કારણ શરીરની ચર્ચા શરૂ કરી, પણ જે ચર્ચા કરે છે બધી માયાની ચર્ચા કરે છે. એનો અર્થ કે કારણ શરીર અને માયા વચ્ચે ભેદ જોતા જ નથી. તે એવું કેમ હશે? વાત કરું છે એની. એટલે આ કારણ શરીર જે છે, આ કારણ અવસ્થા, મતલબ આ સમગ્ર સ્થૂળ જગત અને સૂક્ષ્મ જગત બધું જે છે એ પ્રલય કાળે કેવું હતું? કારણ અવસ્થામાં હતું. એ કારણ અવસ્થાને જ કારણ શરીર કે માયા કહેવામાં આવે છે. આ સ્થૂળ સૂક્ષ્મ શરીર એ કઈ અવસ્થામાં હતું? સૃષ્ટિ પહેલાં કારણ શરીર રૂપે હતું, એમાંથી જ વ્યક્ત થયું. કારણ શરીર રૂપે હતું અર્થાત અવ્યક્ત અવસ્થામાં હતું. અને એ કારણ શરીરની ચર્ચા હવે આ શ્લોકોની અંદર છે, માયાની ચર્ચા છે, 110 થી 125. અને આ કારણ શરીર જે છે, જો આ સ્થૂળ સૂક્ષ્મ શરીરનો જ મતલબ અવ્યક્ત અવસ્થા હોય તો આ પ્રિન્સિપલ આપણે મેં તમને કહ્યું પ્રમાણે સમષ્ટિના સ્તરે પણ લઈ જઈ શકો, અને એને બદલે તમે હવે શરીરને બદલે પ્રપંચ શબ્દ બોલો.
અને આ જે કારણ મતલબ કે આ આપણું જે અસ્તિત્વ કારણના સ્તરે હોય, કારણ શરીરના સ્તરે હોય, એટલે કે કારણ પ્રપંચના સ્તરે હોય, અને ત્યારે વાસ્તવની અંદર છે ને કારણ શરીર કે કારણ પ્રપંચ એ ખરેખર કારણ અવસ્થાની અંદર, એટલે સમજો આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ પ્રલય મતલબ સૃષ્ટિ પહેલાં, પ્રલય એટલે અહીંયા સૃષ્ટિ પહેલાં વાસ્તવમાં કયા રૂપમાં હતું? કારણ શરીર રૂપે હતું, એમ મેં કહ્યું. હવે સ્થૂળ પ્રપંચ અને સૂક્ષ્મ પ્રપંચ એ પણ કારણ પ્રપંચ રૂપે હતું પ્રલય કાળે. પરંતુ થાય છે શું? અવ્યક્ત અવસ્થાની અંદર, વાસ્તવની અંદર આવો ભેદ રહેતો નથી, વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ જ રહેતો નથી અવ્યક્ત અવસ્થાની અંદર. એટલે એ દ્રષ્ટિએ આ જે ડિવિઝન ક્યારે પડે, આવું ડિવિઝન ક્યારે પડે કે વ્યષ્ટિ સમષ્ટિનું ડિવિઝન તમે ક્યારે પડે, આવો ભેદ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે વ્યક્ત થાય ત્યારે. બરાબર છે? અત્યારે તમે ભેદ જોઈ શકો છો કે આ સમજી આ જગત સમષ્ટિ કહેવાય અને હું વ્યષ્ટિ કહેવાઉં. બરાબર છે? હું વ્યક્તિ કહેવાઉં ને આ સમષ્ટિ કહેવાય. એવો ભેદ ક્યારે પડે? કારણ કે અત્યારે હું વ્યક્ત અવસ્થામાં છું, અને અર્થાત આ શરીરો વ્યક્ત અવસ્થામાં છે, અને આ જગત છે, સ્થૂળ સૂક્ષ્મ જગત પણ અત્યારે વ્યક્ત અવસ્થામાં છે. એટલે વ્યક્ત અવસ્થામાં આવો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. પણ જ્યારે બધું અવ્યક્ત થઈ ગયું હોય, અને હું તમને એનું ઉદાહરણ આપું છું એટલે તમને સમજાઈ જશે, પણ એટલે અવ્યક્ત અવસ્થાની અંદર કોઈ ભેદ જ ન હોય, અને અભેદ ન હોય તો પછી વ્યષ્ટિ કે સમષ્ટિ એવો ભેદ ન હોય તો હું કારણ વ્યષ્ટિ એટલે કારણ શરીર પણ કહી શકું અવ્યક્ત અવસ્થામાં, એને કારણ શરીર કહી શકું, અથવા એને કારણ પ્રપંચ પણ કહી શકું, કારણ કે ભેદ જ રહેતો નથી, અને માટે એને માયા પણ કહી શકું. સમજાય છે હું શું કહું છું? એટલે કોઈ પણ વસ્તુ અવ્યક્ત અવસ્થામાં હોય ત્યારે એને તમે એને જોઈ જ ન શકો. જુઓ ક્યારે? વસ્તુ વ્યક્ત થાય ત્યારે. વ્યક્ત થાય ત્યારે બધો ભેદ ઉત્પન્ન થાય, વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ, અને તમારા અનુભવનો વિષય છે. આ હું હવે જે તમને ઉદાહરણ આપું છું તમારા અનુભવનો જ વિષય છે. આનાથી તમે નક્કી કરી શકશો કે અવ્યક્ત અવસ્થામાં ભેદ જ નથી રહેતો. કયો ભેદ? વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ. માટે સમષ્ટિ કારણ પ્રપંચ કહું અવ્યક્ત અવસ્થા, કે વ્યષ્ટિ કારણ શરીર કહું એ પણ અવ્યક્ત અવસ્થા, સરખી જ વસ્તુ છે. એટલે માટે કારણ શરીર કહો કે માયા કહો, એક જ વસ્તુ છે. માટે ખુદ શંકરાચાર્યજી આ જગ્યાએ આવો કોઈ ભેદ જ જોતા નથી, કારણ શરીર અને માયા વચ્ચેનો ભેદ જોતા નથી. એટલે કારણ કે ભેદ પાડવા માટે વ્યક્ત થવું પડે. વસ્તુ વ્યક્ત હોય ત્યારે ભેદ જણાય, વસ્તુ અવ્યક્ત થઈ જાય ત્યારે ભેદ ના જણાય. અરે જવા દો, હું એક સાદી વાત કરું તમને. દાખલા તરીકે આ વૃક્ષ જે છે એ વૃક્ષ આવ્યું છે બીજમાંથી, નક્કી છે, આંબાના બીજમાંથી, ગોટલામાંથી આ વૃક્ષ આવ્યું આંબાનું. હવે જ્યારે બીજ અવસ્થામાં હતું આ, ત્યારે તમે એ શરીર, આ વૃક્ષ જે છે એના કયા ભાગ અંદર જોઈ શકતા હતા? કયો ભાગ જોઈ શકતા હતા? થડ જોઈ શકતા હતા? ના. ડાળીઓ? ના. પાંદડા? ના. કશું નહોતું જોઈ શકતા. મૂળ? ના. કશું જ નહીં. આખું આવ્યું છે જેમાંથી, પણ કશું જોઈ નતા શકતા. એટલે અવ્યક્ત અવસ્થામાં ભેદ પાડી શકતા નથી. આ થડ, આ મૂળ, આ કશું જ નહીં. આવે છે એમાંથી જ નક્કી છે. કારણ કે આંબાનો ગોટલો ના વાવો તો કે આંબાનું વૃક્ષ મળવાનું નથી. એને બદલે મેથી નાખી દો, મેથીના સીડ નાખી દો, આપણી પેલી મેથી, એમાંથી આશા રાખો કે એમાંથી આંબાનું વૃક્ષ થાય, એવું થવાનું નથી. આવે છે એમાંથી જ, આવે છે એમાંથી તો પછી તોડો ને જુઓ અંદર દેખાય છે કશું? થડ, ફલાણું, ઢીકણું, બધા ભેદ પાડી શકો છો? થડ, મૂળ વગેરે? ના, નથી કશા. કેમ? કારણ કે એ વૃક્ષ કઈ અવસ્થામાં છે? અવ્યક્ત અવસ્થા. આ તો મેં આ ઉદાહરણ આપ્યું, નહોતું આપવાની જરૂર, પણ ચાલો આ ઉદાહરણ, બીજું ઉદાહરણ આપું તમને. એની પણ પહેલાં વાત કરું, પહેલાં કીધું શાસ્ત્રની અંદર આ રીતે આચાર્યો હંમેશા બે એપ્રોચ રાખે છે. એક અભિગમ એવો એમનો કે જેમાં કારણ શરીર અને કારણ પ્રપંચ એટલે કે માયા વચ્ચે ભેદ પાડે, આ એક. અને બીજો અભિગમ એવો છે કે જેની અંદર આવો પ્રકારનો ભેદ ન રાખે, અને માટે ક્યારેક કારણ શરીર કે અજ્ઞાનને બદલે માયા કે કારણ પ્રપંચ શબ્દ વાપરે. અને એવો ભેદ કેમ નથી રાખતા? કારણ કે ભેદ અવ્યક્ત અવસ્થામાં દેખાય જ નહીં, અને માટે પછી ન રાખે. ભેદ દેખાય તો ભેદ રાખે, ભેદ દેખાય જ નહીં અવ્યક્ત અવસ્થામાં વ્યષ્ટિ સમષ્ટિનો, કારણ શરીર અને કારણ પ્રપંચનો એવો ભેદ જ ન દેખાય તો પછી શા માટે રાખે? અને ઉદાહરણ તમે પણ ઉદાહરણ કરતા હતા, તો ઉદાહરણ છે જ નહીં. પણ કયું ઉદાહરણ છે? જો અત્યારે મેં તમને કહ્યું પ્રમાણે અત્યારે આ જાગૃત કાળે જે છે એ તમે આવો ભેદ પાડી શકો છો.
હું વ્યષ્ટિ અને આ જગત સમષ્ટિ. ભેદ પડી ગયો, બરાબર છે. એટલે અત્યારે વાસ્તવની અંદર જ્યારે સ્થૂળ શરીર વ્યક્ત બન્યું ત્યારે સ્થૂળ જગત પણ વ્યક્ત બન્યું, અને સ્થૂળ શરીર સ્થૂળ જગતની વચ્ચેનો ભેદ, વ્યષ્ટિ સમષ્ટિ ભેદ સ્પષ્ટ થઈ ગયો. સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ પણ કરી શકીએ એવો કે એક સૂક્ષ્મ શરીર અર્થાત એ અહીંયા છે અને આ બધો સૂક્ષ્મ પ્રપંચ અહીંયા રહેલો છે વગેરે. સ્થૂળની અંદર સૂક્ષ્મ રહેલું જ છે, એવો ભેદ તમે નક્કી કરી શકો. કદાચ સીધો ન જુઓ તો તમે અનુમાનથી નક્કી કરી શકો, પરંતુ વાસ્તવની અંદર જ્યારે આ સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ કે સ્થૂળ સૂક્ષ્મ શરીર જ અવ્યક્ત અવસ્થામાં જતા રહે ત્યારે પછી આ વ્યષ્ટિ અને સમષ્ટિ એવો ભેદ રહેતો નથી. અને ક્યાં? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં તમે અને આ જગત વચ્ચેનો ભેદ પાડી બતાવો, કશું નથી. જાગ્રત કાળે તમે અને જગત વચ્ચે ભેદ પાડો છો, ત્યારે આમ આંગળી કરીને જ બતાવો છો. સુષુપ્તિની અંદર આવો કોઈ ભેદ, તમારી અને જગત વચ્ચેનો ભેદ ક્યાં છે? હા, સુષુપ્તિ અવ્યક્ત અવસ્થા છે, હે ને? કારણ અવસ્થા કહીએ જ છે, અને માટે એને નિર્વિકલ્પ અવસ્થા કહેવામાં આવે છે, કારણ અવસ્થાને. કારણ કે કોઈ વિકલ્પો જ દેખાતા નથી. વિકલ્પો એટલે આવો ભેદ, બરાબર. અત્યારે હું અત્યારે જ્ઞાતા છું, આ જગત જ્ઞેય છે, અને એ જ્ઞેય જગતનો અનુભવ થાય છે જુદી જુદી વૃત્તિઓના રૂપમાં. જ્ઞાન, જ્ઞાન દ્વારા એ વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આવો બધો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વગેરે આ બધો વિકલ્પો કહેવાય. એવો ભેદ ક્યાં પડશે? સુષુપ્તિમાં આવો કોઈ ભેદ જ નથી. એટલે સુષુપ્તિને નિર્વિકલ્પ અવસ્થા કહેવાય. કારણ કે અથવા કારણ અવસ્થા, આપણો કારણ શરીર જે છે એ નિર્વિકલ્પક અવસ્થા કહેવાય. કારણ પ્રપંચ પણ નિર્વિકલ્પક અવસ્થા કહેવાય, અથવા જગત અવ્યક્ત બની જાય એને પણ તમે નિર્વિકલ્પક અવસ્થા કહી શકો છો. એની કારણ કે વિકલ્પો નથી, વિકલ્પોથી ભેદ, વિકલ્પો એટલે ભેદ, અને એ વસ્તુ તમારા માટે શક્ય બને. પરંતુ એ તો આ બધું અત્યારે ભેદ છે. જ્ઞાતા જ્ઞેય, તમે અત્યારે મારા માટે જ્ઞેય છો કે જગત જ્ઞેય છે અને હું જ્ઞાતા છું, આવો ભેદ છે. પરંતુ સુષુપ્તિ અંદર આવો ભેદ રહેતો નથી. અને માટે શંકરાચાર્યજી આ વિવેક ચૂડામણીની અંદર કારણ શરીર અને કારણ પ્રપંચ એટલે કે માયા, એની વચ્ચે ભેદ રાખતા નથી, બંનેને એક જ ગણે છે. એટલે આપણે જો કારણ શરીર, સમજી, સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરની ચર્ચા થઈ ગઈ, હવે કારણ શરીરની ચર્ચા કરો. હા, કારણ શરીર એટલે માયા, એવું ક્યાંથી લઈ આવ્યા? એટલે આ કારણ શરીર જ એ કારણ પ્રપંચ, કારણ એને એવો માઇક્રો મેક્રો વ્યષ્ટિ સમષ્ટિ આવો ભેદ રહેતો નથી. અને માટે આચાર્ય અવિવેકપૂર્વક, વિવેકપૂર્વક નહીં, અવિવેકપૂર્વક ક્યારેક બોલશે કારણ શરીર, ક્યારેક બોલશે માયા. અને કારણ શરીર એટલે અજ્ઞાન, અવિદ્યા. ક્યારેક અવિદ્યા, ક્યારેક માયા, ક્યારેક અવિદ્યા, ઇનડિસ્ક્રિમિનેટ, અર્થાત બિલકુલ છૂટ રાખીને બોલશે, કારણ કે અવ્યક્ત અવસ્થા છે જ એવી. આપણો પોતાનો અનુભવ પણ છે. સુષુપ્તિ અને જાગ્રત વચ્ચેમાં તમે જે ભેદ પાડો તો આ છે. જાગ્રત કાળે બધા અનેક વિકલ્પો છે, વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ છે. સુષુપ્તિ અંદર વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ નથી રહેતો. એટલે વાસ્તવની અંદર જ્યારે આ જગત અવ્યક્ત અવસ્થામાં આવી જાય ત્યારે આવો વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ રહેતો નથી. અને માટે વ્યષ્ટિ કારણ શરીર જે છે અવ્યક્ત અવસ્થા, એને ક્યારેક ક્યારેક સમષ્ટિ સાથે પણ સરખાવીને સમષ્ટિ ના રૂપમાં પણ એને કહી શકાય છે. એટલે આ રીતે, એટલે શેની ચર્ચા હવે શરૂ થવાની છે? કારણ શરીર એટલે કે કારણ પ્રપંચ એટલે કે માયા, એની ચર્ચા શરૂ થવાની છે. અને એમાં અનેક વિશેષણો આપવામાં આવશે. કારણ શરીર કે માયાના અનેક વિશેષણો તો આપણે તો જોયેલા જ પંચદશીમાં બહુ પહેલાં, અને એ ફરી પાછા તાજા કરાવશે આપણને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.